નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણવાસીઓને આર્જેન્ટિનાની ધાણીનો ચાખવા મળશે સ્વાદ. ચાલુ સાલે વરસાદ ઓછો હોવાને કારણે ધાણીના ભાવમાં 40% જોવા મળ્યો વધારો. રેલવે સ્ટેશન પાસેની દુકાનના વેપારીએ બ્રાઝિલથી હોળી ધૂળેટીના પર્વને લઈ મંગાવી ખાસ ધાણી. હોળી એ નાના બાળકોથી માંડી મોટેરા વયોવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. ચાલુ સાલે અવનવી પિચકારીઓમાં સ્પાઈડરમેન, છોટા ભીમ, સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ સહિતની વિવિધ વેરાયટીઓ મળી જોવા. હર્બલ કલરની લોકોની ડિમાન્ડ વધુ હોવાથી ચાલુ સાલે કેમિકલ કલરો નહિવત મળ્યા જોવા. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેર એ જિલ્લાનું મથક હોવા ઉપરાંત વેપાર ધંધાનું પણ મુખ્ય સેન્ટર હોવાથી આસપાસના અનેક ગામો અને નાના નગરોમાંથી લોકો વિવિધ વસ્તુઓની ખરીદી માટે પાટણમાં આવતા હોવાથી પાટણના બજારોમાં હોળી ધૂળેટીના તહેવારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હોળી પર્વને લઈ ખાસ કરીને ધાણી ખજૂરનું વેચાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. બજારમાં વિવિધ પ્રકારના હાયડાના તોરણો લટકતા જોવા મળે છે. ધાણી, ચણા, સિંગ, ખજૂરનો સ્ટોક પણ દુકાનોમાં ખડકાઈ ગયો છે. અવનવા આકાર અને વેરાયટીમાં પિચકારીઓ તેમજ રંગોના વેચાણ માટેની હાટડીઓ મંડાઈ ગઈ છે અને રંગોત્સવના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વખતે પિચકારીઓમાં અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. વળી હોળીના પર્વની ખાસ ઓળખ એવી ધાણીના પણ ઢગ ખડકાયા છે. પાટણવાસીઓને હોળી નિમિત્તે સ્પેશિયલ ઇમ્પોર્ટેડ મકાઈની પોપકોર્ન જેવી ધાણીનો સ્વાદ મળી રહે તે માટે શહેરના રેલવે સ્ટેશન પાસે ચણા સિંગની દુકાન ધરાવતા રમજુભાઈ શેખે આ વખતે અમેરિકન ઉપરાંત ખાસ આર્જેન્ટિનાની પ્રખ્યાત મકાઈની ધાણી બનાવી છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. રમજુભાઈ ચણાવાળાએ એક મુલાકાતમાં આ નવી ધાણીની વિશેષતા અંગે જણાવ્યું કે પ્રોડક્ટ ઓફ આર્જેન્ટિનાની ક્વોલિટી ઉચ્ચ પ્રકારની હોય તેમાં તૈયાર થતી ધાણી ખૂબ જ મોટી, દેખાવમાં સફેદ, ખાવામાં મીઠી અને ગાંગડા કે કાકરા બનાને હોવાથી લોકોને તેની ખરીદી વધુ કરી રહ્યા છે. બ્રાઝિલથી આ ઇમ્પોર્ટેડ પોપકોર્ન મુંબઈ આવે છે અને મુંબઈથી આ સ્પેશિયલ ધાણી માટેની મકાઈ મંગાવી હોવાનું રમજુભાઈ ચણાવાળાએ જણાવી. વધુમાં તેઓએ ચાલુ સાલે 40% ભાવમાં વધારો હોવાનું જણાવી ચાલુ સાલે વરસાદ ઓછો હોવાના કારણે માલનું ઉત્પાદન ઓછું થતાં ધાણીના ભાવમાં 40%નો વધારો થયા હોવાનું જણાવી ચાલુ સાલે ખજૂરના ભાવમાં પણ 20%નો વધારો થયા હોવાનું જણાવ્યું હતું. હોળી પર્વ નિમિત્તે મકાઈ ધાણીનો વેપાર સારો થતો હોવાનું જણાવી વેપાર ધંધો સારો હોવાની વાત કરી હતી. આ વખત હોળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને હોળીના તહેવારની અંદર ધાણીનું મહત્ત્વ હોય છે અને એની વિશેષતા બહુ મહત્ત્વ હોય છે અને આ વખત ધાણીના ભાવમાં 40%નો વધારો છે. એનું મોટું મુખ્ય કારણ વરસાદની કમીના વજહથી આનો ભાવ વધારો છે અને અમે આ વખત આર્જેન્ટિનાની પોપકોર્ન મકાઈની ધાણી લાવ્યા છીએ અને એનો ટેસ્ટ એકદમ સુપર હોય છે. પાટણની શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલયમાં રવિવારે સાંજે ગુરુવર્ય સોમપ્રભ સુરી દ્વારા લેખિત પુસ્તક પાટણની પ્રભુતામાં વિશેષ કુમારપાળ પ્રતિબોધ પર કોલેજના પ્રોફેસર ડોક્ટર કૃણાલ કપાસીનું વક્તવ્ય યોજાયું હતું. વક્તાએ આ પુસ્તક પ્રાકૃત ભાષામાં લખાયેલ હોવાનું જણાવી ઈસવીસન 1315માં નવીન પાટણની રચના થઈ ઉલ્લેખ લેખક દ્વારા કરાયો હોવાનું જણાવ્યું હતું. પુસ્તકાલયના ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત સાથે વક્તાનો પરિચય સંયોજક નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો. આભાર વિધિ મંત્રી માસુકભાઈ મોદીએ કરી હતી. બોમ્બે મેટલ પ્રાથમિક શાળા પાટણ ખાતે અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ ઘણા પ્રકારની અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે અને વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર ના બને અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેમને અંધશ્રદ્ધાના પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળ રહેલ વિજ્ઞાનને સમજાવવું જરૂરી છે. એટલા માટે બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એ ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ દર્શનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો.
જેમાં કોરા કાગળ પર અક્ષરો છાપવા, પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો, લાલ દોરાને કાળો કરવો, લીંબુમાંથી લોહી કાઢવું, સૂકા ઘાસમાં આગ લગાડવી, રૂમાલમાં આગ લગાડવી, નારિયેળમાંથી ચૂંદડી, લોહી કાઢવું જેવા પ્રયોગો કરી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તેમજ આસપાસના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાથી રાધનપુર તાલુકાને જોડતા મુખ્ય માર્ગ અને અંતરિયાળ વિસ્તારના ગામડાઓને જોડતો માર્ગ આવેલ છે અને આ માર્ગ ઉપર પાટણથી અનાવાડા, રામપુરા, દુનાવાડા, વાયા રોડા, હારીજ તથા બનાસકાંઠાના થરા જેવા માટેનો પણ આ હાઈવે રોડથી સરળતાથી આવન જાવન થઈ શકે છે અને આના કારણે આ વિસ્તારની પ્રજાને પાટણ જિલ્લાના મુખ્ય મથક એવા પાટણ શહેર સાથે પોતાના ધંધા, રોજગાર, વેપાર અને અભ્યાસ તથા દવાખાના તથા સામાજિક કારણોસર આ રોડનો ઉપયોગ આ વિસ્તારની પ્રજા અને વિદ્યાર્થીઓ કરે છે. આ ઉપરાંત આ રોડ પર ધાયણોજ ગામ ખાતે આવેલ જહુ માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે અને જેમાં લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો પગપાળા સંઘો દ્વારા તથા રોજબરોજ તથા દર રવિવારે તથા દર પૂનમે યાત્રાળુઓનો અને ભક્તોનો ઘસારો વધારો રહે છે. તેમજ આ મુખ્ય માર્ગ પર અનાવાડા ગામ પાસે હરિઓમ ગૌશાળા આવેલી છે અને ગૌશાળા પાસે સરસ્વતી નદી આવેલ છે અને તે નદી પર હાલ જમીન લેવલનો બેઠો ડીપ બનાવવામાં આવેલ છે, જેના કારણે ચોમાસાની સિઝનમાં નદીમાં વધુ પાણી આવે તો આ ડીપ પરથી વાહનોને પસાર થવામાં તથા પગપાળા ચાલતા જવામાં તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાએ અભ્યાસ અર્થે આવવા જવા માટે ખૂબ જ તકલીફો સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને રોડ લેવલથી પર પાણીનો ઘસારો જતો જોવા મળે છે, જેનાથી આ રોડ પરનો વાહનનો વ્યવહાર બંધ કરવાની ફરજ પડે છે અને લોકો પોતાના જાનના જોખમે ઘણીવાર આ રોડ પરથી પાણીના પ્રવાહ સાથે પસાર પણ થાય છે અને કોઈકવાર કોઈ મોટી દુર્ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે તેવી રજૂઆત નવીન વાણિયા, મેનેજિંગ જય શ્રી જહુમાતા સેવા સમિતિ ટ્રસ્ટ ધાયણોજ, પૂર્વ ચેરમેન ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણ તેમજ પૂર્વ સરપંચ ધાયણોજ ગ્રામ પંચાયતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ કલેક્ટર પાટણ જિલ્લા અને કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાટણ જિલ્લાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેથી આ પાટણ રાધનપુર વાયા અનાવાડા, રામપુરા, દુનાવાડા રોડ પર આવેલ અનાવાડા પાસે પસાર થતી સરસ્વતી નદી પર એક પાક્કો પુલ બનાવવામાં આવે તો લોકોને તેનો લાભ મળી શકે તેમ સુખાકારીમાં વધારો થાય તે હેતુથી આ વિસ્તારની પ્રજાની લોક માંગણીને ધ્યાને રાખીને આ પુલ તાત્કાલિક બનાવવામાં આવે તેવી રજૂઆત નવીન વાણિયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સાંતલપુર તાલુકાના વોવા ગામને જોડતી નર્મદાની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. વોવા ગામને જોડતી નર્મદા કેનાલમાં જમીન ધોવાતું ગાબડું પડ્યું છે. કેનાલમાં 7 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે. વારંવાર કેનાલોના ગાબડાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. રંગોનો ઉત્સવ એ નાના બાળકોથી માંડી મોટેરા વયોવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે પાટણ શહેરમાં રંગોના ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે 24 અને 25મી માર્ચના રોજ રંગોનો તહેવાર હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં ઠેર ઠેર અવનવા રંગો અને અવનવી પિચકારીઓથી સજ્જ હાટડીઓ અને દુકાનો જોવા મળી રહી છે. ત્યારે ચાલુ સાલે અવનવી પિચકારીઓમાં સ્પાઈડરમેન, છોટા ભીમ, સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ સહિતની વિવિધ વેરાયટીઓ પાટણ શહેરના વેપારીઓ પાસે જોવા મળી રહી છે. ત્યારે ચાલુ સાલે રંગોનો ઉત્સવ ધોરણ 10 અને 12ની પરીક્ષા પછી તહેવાર આવતો હોવાથી પાટણ શહેરના વેપારીઓમાં ગ્રાહકી સારી થશે તેવી આશાઓ સેવી રહ્યા છે. ત્યારે હાલ જથ્થાબંધ વેપારીઓની ગ્રાહકી જોવા મળી રહી છે. ત્યારે હર્બલ કલરની લોકોની ડિમાન્ડ વધુ હોવાથી ચાલુ સાલે કેમિકલ કલરો નહિવત જોવા મળી રહ્યા હોવાનું પિચકારીના વેપારી નારીભાઈએ જણાવી. ચાલુ સાલે કલર અને પિચકારીઓમાં નહિવત ભાવનો વધારો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તારીખ 24-25 માર્ચ 2024 રંગોનો તહેવાર હોળી ધૂળેટી આવી રહ્યો છે. બજારની અંદર રંગબેરંગી કલરો અને પિચકારીઓની વેરાયટી ઘણી એવી સારા પ્રમાણમાં આવી છે. આ વખતે સમજો ને કે ભાઈ સ્પાઈડરમેન, પછી વ્હીકલની બધી વેરાયટીમાં પિચકારીઓ છે, પછી સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ બનેલી છે અને આ વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષા પછી હોળીનો તહેવાર આવે છે એટલે વેપારીઓમાં ઉત્સાહ છે કે પરીક્ષા પછી તહેવાર છે તો સારી એવી ગ્રાહકી ખુલવાની આશા છે. અત્યારે જથ્થાબંધમાં વેપારીઓ માલ ખરીદી રહ્યા છે અને લગભગ બધા શું છે કે હર્બલ કલરની ડિમાન્ડ કરે છે અને
જે કેમિકલવાળા કલર ને એવું કોઈ હવે કોઈ વાપરતું નથી. બધા હર્બલ કલર, ગુલાલના કલરોનો ખાસ માગણી કરે છે. આ વખતે તો લગભગ ગયા વર્ષ જેવા જ ભાવ છે, કોઈ ખાસ ભાવ વધારા જેવું લાગતું નથી અને ગ્રાહકી પણ સારી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણવાસીઓને આર્જેન્ટિનાની ધાણીનો ચાખવા મળશે સ્વાદ. ચાલુ સાલે વરસાદ ઓછો હોવાને કારણે ધાણીના ભાવમાં 40% જોવા મળ્યો વધારો. રેલવે સ્ટેશન પાસેની દુકાનના વેપારીએ બ્રાઝિલથી હોળી ધૂળેટીના પર્વને લઈ મંગાવી ખાસ ધાણી. હોળી એ નાના બાળકોથી માંડી મોટેરા વયોવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. ચાલુ સાલે અવનવી પિચકારીઓમાં સ્પાઈડરમેન, છોટા ભીમ, સંગીતના સાધનોની ડિઝાઇનમાં પિચકારીઓ સહિતની વિવિધ વેરાયટીઓ મળી જોવા. હર્બલ કલરની લોકોની ડિમાન્ડ વધુ હોવાથી ચાલુ સાલે કેમિકલ કલરો નહિવત મળ્યા જોવા. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.